શાસ્ત્રકાર બ્રહ્મર્ષિ ભગવાન આપણને મળેલા પરમાત્મા એની સરસ મજાની ઓળખાણ આ મંગલ શ્લોકની અંદર આપે છે. છેલ્લા 4-5 દિવસથી એના ઉપર આપણે વિચારણા કરી રહેલા છીએ કે આપણને મળેલા પરમાત્મા એ કલ્પવૃક્ષને પણ ટક્કર મારે તેવા પ્રકારના, જેના દર્શન માત્રથી પાપ ખલાસ થતા જાય, અને વંદનાત વાંછિત પ્રદ, જેમના વંદન દ્વારા મનોવાંછિત વસ્તુની આપણને પ્રાપ્તિ થાય, અને પૂજનાત પૂરક શ્રીનામ, અને એ પરમાત્માની પૂજા, શ્રી એટલે લક્ષ્મી, એનો વરસાદ વરસાવવાનું કામ કરે એવા પરમાત્મા સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છે. જેવા કહેવામાં આવે છે તમારી ભાષામાં સમજાવવા માટે. ભાઈ, કલ્પવૃક્ષ કરતાં પણ ક્યાંય ચડિયાતા અર્યંત પરમાત્મા છે. પ્રશ્ન એ છે કે આપણને આપણા સુખના સાધન તરીકે પરમાત્મા લાગે છે કે પરિવારના સભ્યો અને સંસારના પદાર્થો લાગે છે? સૌથી મહત્વનો પ્રશ્ન આ છે. ભરતભાઈ, શ્રાવિકા અનુકૂળ મળેલ હોય, રોજ ગરમા ગરમ ફૂલકા તમને વપરાવાનું કામ કરે, દીકરો આજ્ઞાંકિત હોય, દીકરી પણ સેવા કરનારી હોય, દીકરી પણ તમારા કપડાની રોજે રોજ ઇસ્ત્રી કરીને આપતી હોય, દીકરો બૂટની પાલિશ કરીને આપે, અને આગળ વધીને આડોશી પાડોશી પણ તમને મદદ કરવા માટે તૈયાર હોય, ફ્રેન્ડ સર્કલ પણ તમારું અનુકૂળ હોય, આ બધા સંયોગની અંદર તમને સુખનું સાધન પરમાત્મા લાગે કે પત્ની લાગે, દીકરો લાગે, દીકરી લાગે, કોણ લાગે? ભરતભાઈ, પરમાત્મા લાગે. સુખ તો આપે છે કોણ? ગરમા ગરમ ફૂલકા ખવડાવવાનું કામ પરમાત્મા કરે કે શ્રાવિકા કરે છે? ઇસ્ત્રી કરવાનું, તમારા કપડાની ઇસ્ત્રી કરવા માટે ભગવાન લાગે, તમારી દીકરી આવે છે. દીપકભાઈ, આ સમજણ ચોખ્ખી કરવાની જરૂર છે. સૌથી મહત્વની વાત કે આપણે આપણા સુખના સાધન તરીકે, તમે તો જે છે ને દુકાનમાં પાછું બોર્ડ મારતા હો છો કે ગ્રાહક અમારા ભગવાન છે. હા, દુકાનની અંદર બોર્ડ લગાડનારા હોય છે. ગ્રાહક આવે તો પૈસા મળે, પૈસા મળે તો સુખી થવાય, એટલે પૈસા આપનારા ગ્રાહક અમારા માટે ભગવાન છે. આવા પ્રકારના બોર્ડ પણ દુકાનની અંદર લાગતા હોય છે. ઇન્દુભાઈ, એટલે તમે તમારા સુખનું સાધન કોને માનો છો? બહુ મહત્વનો નિર્ણય આજે આપણે કરવાનો છે. ભાઈ, દીકરો દીકરી આજ્ઞા પાડતા હોય, તમારી સેવા કરતા હોય, માથું દુખે તો માથું દબાવવાનું કામ કરતા હોય, પગ દુખે તો દીકરો પગ દબાવવાનું કામ કરી આપે, વાંસો દબાવવાનું કામ કરી આપે. શ્રાવિકા જે છે ગરમા ગરમ રસોઈ રોજે રોજ અનુકૂળ મન ભાવતી આઈટમ એ તમને વપરાવાનું કામ કરે. આવા સંયોગની અંદર સુખનું સાધન પત્ની, પુત્ર, પરિવાર, આડોશી પાડોશી, તમારા ગ્રાહક, તમારી દુકાન કે પરમાત્મા? કુલદીપભાઈ, કોણ લાગે? પરમાત્મા લાગે. કઈ રીતે? હાઉ યુ શુડ પ્રૂવ ઇટ. સાબિત કરવું પડશે. સાવ સીધો અર્થ છે કે શેઠ, એને તમે તમારી તકલીફ જણાવો ને 5 લાખની જરૂરત છે વાત શેઠને કરી, અને શેઠ 5 લાખનો ચેક તમને લખીને આપે. કેટલા? પૂરા 5 લાખ રૂપિયાનો ચેક લખીને આપે, અને ચેક વટાવવા માટે તમે ક્યાં જાઓ? બેંકમાં. અને કેશિયર તમારા હાથમાં કેશ 5 લાખ રૂપિયા આપવાનું કામ કરે. જીતેશભાઈ, 5 લાખ કોને આપ્યા? શેઠે ક્યાં આપ્યા? કેશિયરે આપ્યા જ ને. શેઠે તો ખાલી તમને ચેક આપ્યો હતો. 5 લાખ રૂપિયા શેઠે ક્યાં આપ્યા? ઉપકાર કોનો માનવાનો, શેઠનો કે કેશિયરનો? હજી ફરીથી ભાઈ, શેઠે તો તમને 5 લાખની 1 રૂપિયો નથી આપેલો, એને ચેક જ આપ્યો ખાલી. રૂપિયા 5 લાખ તો તમને કેશિયરે આપેલા છે. ભરતભાઈ, એટલે એ સમજણ જેટલી તમારી ચોખ્ખી છે એટલી ચોખ્ખી સમજણ અહીંયા કરવાની છે. જેમ શેઠે 5 લાખનો ચેક લખીને આપ્યો, કેશિયર પાસે વટાવવાનું કામ કર્યું, કેશિયરે 5 લાખ તમને હાર્ડ કેશ હાથમાં આપવાનું કામ કર્યું,
એમ પત્ની પુત્ર પરિવાર એ કેશ આપવાનું કામ તમને કરે છે. ગરમા ગરમ રસોઈ જમાડવાનું કામ પત્ની કરે એટલે કેશ હાથમાં આવી કહેવાય. દીકરો પગ દબાવવાનું કામ કરે, માથું દબાવવાનું કામ કરે. દીકરી તમારા કપડાની ઇસ્ત્રી કરી આપવાનું કામ કરે એટલે તમારા હાથમાં 5 લાખ રૂપિયા આવ્યા. કોના માધ્યમથી આવ્યા? દીકરા દીકરી દ્વારા, પત્ની દ્વારા. પણ ચેક લખવાનું કામ પરમાત્માએ કરેલું છે. પરમાત્માએ આપણી ઓળખાણ કરાવી કે આ 84 લાખ યોનિની અંદર અનાદિકાળથી ભટકતો એવો તું આત્મા છે. તું પરમાત્મા બનવાને લાયક છે અને તારું પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરવા માટે સંસારના બધા કામોને પ્રાયોરિટી આપવાના બદલે આત્મકલ્યાણને પ્રાયોરિટી આપતા શીખજે. આ વાત પરમાત્માએ કરી એટલે કે જાણે ચેક લખી આપ્યો. અને તમે પરમાત્માની પૂજા સેવા કરો, તમે સામાયિક કરો, તમે પ્રતિક્રમણ કરો, નૌકારનો જાપ કરો, કબૂતરને ચણ નાખવાનું કામ, ગાયને ઘાસ નાખવાનું, કૂતરાને રોટલા નાખવાનું કામ, આ બધાના માધ્યમથી પુણ્યનું ઉપાર્જન થાય. અને એ પુણ્ય વટાવવાનું કામ કોના દ્વારા થાય? પત્ની પુત્ર પરિવાર દ્વારા, ઘરાક દ્વારા, આડોશી પાડોશી દ્વારા, મિત્ર વર્તુળ દ્વારા. એટલે તમારા સુખની અંદર સાક્ષાત કોક નિમિત્ત દેખાતું હોય તો સંસારની વ્યક્તિ સ્વજન વગેરે, પરંતુ ચેક લખવાનું કામ કરનાર શેઠ એને જો ચેક ન લખ્યો હોત તો કઈ રીતે ચેક વટાવવા જાત અને કઈ રીતે તમને 5 લાખ રૂપિયા પ્રાપ્ત થાય? એમ પરમાત્માએ આપણી ઓળખાણ ન કરાવી હોત, મોક્ષ માર્ગ દેખાડ્યો ન હોત, પુણ્યની પ્રાપ્તિના ઉપાયો આપણને સુજાડ્યા ન હોત તો આપણે કદાચ ચાઇનામાં જન્મ થયો હોય તો ઉંદર દેખાય અને જીવતે જીવતો ચાવી જાઓ. કાકડી ટમેટા ચાવો એ રીતે જીવતા ઉંદરને પેટમાં પધરાવવાનું કામ ચાઇનાના માણસો કરે અને પાપાનું મંદી પાપ ચીકણું બાંધવા દ્વારા દુર્ગતિની અંદર ફેંકાઈ જતા હોય. આ માર્ગે હું અને તમે ગોઠવાયેલા હોત, જો પરમાત્માની કૃપા આપણા ઉપર ન થઈ હોત, પરમાત્માના શાસનમાં એન્ટ્રી ન મળી હોત, પરમાત્માની વાણી કાને સાંભળવા ન મળી હોત, પરમાત્માએ આ મોક્ષ માર્ગ આપણને દેખાડ્યો ન હોત તો આપણી હાલત ચાઇનામાં જીવતા ઉંદર કાકડી ટમેટાને પેટમાં પધરાવો એવી રીતે કાચે કાચા ઉંદરને જીવતે જીવતા પેટમાં પધરાવાનું પાપ આપણે કરતા હોત. એટલે આપણા જીવનમાં જે કંઈ પુણ્યોદય થયો, અનુકૂળ વ્યક્તિ મળી, અનુકૂળ સાધન સામગ્રી મળી, આપણી ઈચ્છા મુજબ, ધારણા મુજબ વાતાવરણ આસપાસમાં અનુકૂળ તૈયાર થતું જાય, એ બધો પુણ્યોદય કોને બંધાયેલો છે? પરમાત્માને બંધાયેલો છે. પરમાત્માની આજ્ઞાના પાલનને બંધાયેલો છે. પરમાત્માના દર્શન વંદન એના આધારે પુણ્યની પ્રાપ્તિ થયેલી છે. એટલે કે ચેક લખવાનું કામ શેઠ કરે એની જેમ પરમાત્માએ આ મોક્ષ માર્ગ દેખાડ્યો, સુખી થવાનો માર્ગ દેખાડ્યો, અનંતકાળ સુખી થવા માટેના સાધનો આપણને દેખાડ્યા. સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સેવા, વ્યાખ્યાન શ્રવણ, નમસ્કાર, મહામંત્રનો જાપ, આ બધા ઉપાયો આપણને પરમાત્માએ દેખાડ્યા અને એના માધ્યમથી આપણે પુણ્યના માર્ગે ચાલ્યા, પુણ્યની પ્રાપ્તિ થઈ, પુણ્ય ઉદયમાં આવ્યું અને અનુકૂળ પત્ની મળી, અનુકૂળ દીકરા દીકરી વગેરે પ્રાપ્ત થયા. એટલે કે 5 લાખ હાથની અંદર કેશ આવી ગયા. પણ 5 લાખ કેશિયર તમને હાથમાં આપે એમાં ઉપકાર શેઠનો છે, જેણે 5 લાખનો ચેક લખી આપ્યો. એ જ રીતે અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ વ્યક્તિ મળે, એ પ્રાપ્ત કરાવનાર ચેક એટલે કે પુણ્ય. એ પુણ્ય જે છે એની પ્રાપ્તિ કરાવનારા હોય તો આ પરમાત્મા છે. માટે આપણા તમામ સુખ એનો મૂળ આધાર હોય તો અરિયંત પરમાત્મા છે. આવી કબૂલાત આપણું હૈયું કરે તો પ્રભુ પ્રત્યે આપણે સમર્પિત થયા વિના રહી શકીએ નહીં. પ્રભુની આજ્ઞા પાળવા ખાતર મારે જીવન જીવવું છે. જે પણ દિવસો અને કલાકો મારા પસાર થશે પ્રભુની આજ્ઞા પાળવા માટે પસાર થશે. પ્રભુની આજ્ઞા મળી મારે જીવન જીવવું છે. આવા પ્રકારના પરિણામ આપણા સુખનું મૂળ પરમાત્મા છે એવું જ્યારે આપણને અંદરમાં લાગે, આપણું ફિલિંગ આવા પ્રકારનું આવે ત્યારે 100% આપણે
પ્રભુ ભક્તિ અને પ્રીતિથી આપણા જીવનને રંગવાનું કામ કર્યા વિના રહી ન શકીએ. એટલે આપણા સુખનું મૂળ અર્યંત પરમાત્મા છે. બસ આ ચિંતન મનન કરવા દ્વારા પ્રભુ પ્રત્યે પ્રીતિ અને ભક્તિનો તાર એને મજબૂત રીતે જોડવાની આવશ્યકતા છે. આ પરમાત્માના એક એક વચનો આપણા આત્માની ઉન્નતિ કરનારા. કેવું વચન! માત્ર શત્રુંજયના દર્શન તમે કરો અને ભવ્યત્વની છાપ તમારા આત્મામાં લાગી જાય. મોક્ષે જવા માટે તમે યોગ્ય છો એવા પ્રકારનું સર્ટિફિકેટ શત્રુંજયનું દર્શન આપણને આપવાનું કામ કરે. અને આ વાત કોણે કરી? અર્યંત પરમાત્માએ કરી. અર્યંત પરમાત્મા કહે છે કે શત્રુંજયના માત્ર દર્શન કરો અને તમારી ભવ્યત્વની છાપ, તમારી મોક્ષમાં પહોંચવાની યોગ્યતા એ સાબિત થઈ જાય. મોક્ષ માર્ગે આગળ વધવાનો ઉત્સાહ અને ઉમંગ આપણો આસમાનને આંબવા માંડે. આ એક શાસ્ત્ર વચન, ઢગલાબંધ વાતો પરમાત્માએ કરેલી છે. એક એક વાતો ઉપર આપણે ઊંડાણથી વિચાર કરીએ કે પ્રભુએ આ વાત ન કરી હોત કે ભવ્ય જીવ એ પોતાની જાત છે એ ખ્યાલ આવે એના માટે શત્રુંજયનું દર્શન પર્યાપ્ત છે. શત્રુંજયનું દર્શન પાપી અભવ્યના નયણે નિરખે, હિંસક પણ ઉદ્ધરીએ, વિમલગીરી યાત્રા નવાણું કરીએ. આ શાસ્ત્રકાર ભગવાનના શબ્દો, પરમાત્માની આ વાત, ભવ્યત્વની છાપ મારા આત્મામાં લાગી જાય એ માટે શત્રુંજયની યાત્રા કરું અને એના માધ્યમથી પાપને પખાડવાનું કામ, પુણ્યનું ઉપાર્જનનું કામ સરળતાથી થતું જાય. માત્ર દર્શન કરવા દ્વારા પાપ ખતમ થાય, ખલાસ થાય. એના કરતા વધારે સહેલો રસ્તો બીજો કયો હોઈ શકે? અને શત્રુંજયના દર્શન, ભવ્યત્વની છાપ લગાવેલી હીરાચંદભાઈ નામના એક શ્રાવક પ્રવચનની અંદર સાંભળેલો આ પદાર્થ મનની અંદર રમવા માંડ્યો. મેં તો યાત્રા કરી, પરિવારના સભ્યોને પણ યાત્રા મેં કરાવી, પણ આર્થિક સ્થિતિ જેની નબળી હોવાના કારણે જે સાધર્મિકોએ શત્રુંજયની યાત્રા ન કરેલી હોય, શત્રુંજયના દર્શન ન કરેલા હોય, એ બધાને શત્રુંજયની યાત્રા કરાવી. અને યાત્રા કરાવવા દ્વારા ભવ્યત્વની મોર છાપ એના આત્માની અંદર લગાડવામાં હું નિમિત્ત બનું. આવા પ્રકારના ભાવ જાગે છે. કેટલા સાધર્મિક પરેશભાઈ, રમેશભાઈ? 25 સાધર્મિક આર્થિક સંયોગ નબળા હોવાના કારણે શત્રુંજયની જાત્રા નતા કરી શક્યા. એવા 25 સાધર્મિક એને મુંબઈથી પાલિતાણા સુધી યાત્રા કરવા લઈ જવાના. નાલા સોપારા, મીરા રોડ, ભાયંદર વગેરે એરિયામાં રહેતા, આર્થિક સ્થિતિ જેની નબળી હોય એવા 25 સાધર્મિકો જેણે શત્રુંજયના દર્શન જિંદગીમાં ક્યારેય નતા કર્યા, એ 25 સભ્યોને સિલેક્ટ કરી અને શત્રુંજયની યાત્રા ભાવ વિભોર બનીને કરાવવા લઈ જાય છે. ટ્રેનની અંદર પોતાના ખર્ચે લઈ જવાના, પોતાના ખર્ચે લાવવાના, ધર્મશાળામાં પોતાના ખર્ચે ઉતારવાના, જમાડવાની વ્યવસ્થા પોતાના ખર્ચે કરવાની. આ બધા અંદરના ભાવો ઉંચકાતા ગયા. બસ ભવ્યત્વની છાપ શત્રુંજયના દર્શન દ્વારા સાધર્મિકોની અંદર લાગી જાય અને એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય. સાચું, આખી જિંદગીની અંદર એક સાધર્મિકને શત્રુંજયની યાત્રા કરવા લઈ ગયા કે નથી લઈ ગયા? જેણે શત્રુંજયના દર્શન ન કરેલા હોય એવી એક વ્યક્તિને મારે શત્રુંજયની યાત્રા કરાવવી, એનું ભવ્યત્વ નિશ્ચિત કરાવી દેવું, મોક્ષે જવાની એની પાત્રતા, એનો નિર્ણય એના આત્મામાં કરાવી દેવો. આવા પ્રકારના ભાવથી દીપકભાઈ એક સાધર્મિકને શત્રુંજયની યાત્રા કરાવી કે નથી કરાવી? 25 સાધર્મિક અને શત્રુંજયની યાત્રા કરાવવા માટે ભાગશાળી લઈ જાય છે. અને શત્રુંજયના દર્શન કરતા, આદિનાથ પરમાત્માના દર્શન અને વંદન કરતા કરતા દરેકના હૃદયની અંદર આનંદ ને ઉત્સાહ ઉંચકાવા માંડે છે. પોતાના પાપ બદલ પશ્ચાતાપના ભાવ જાગવા માંડે છે. એમાં એક સાધર્મિક એવા હતા જેને આર્થિક કટોકટીની સ્થિતિના કારણે એ ટેન્શનમાંથી બચવા માટે દારૂની શરણાગતિ સ્વીકારેલી હતી. દારૂનું વ્યસન લાગુ પડી ગયેલું હતું
અને શત્રુંજયની યાત્રા આ ભાગશાળીએ મને કરાવી. જિંદગી આખી કદાચ જૈન તરીકે હોવા છતાં હું પરમાત્માના આદિનાથ દાદાના દર્શનથી વંચિત રહી જાત, શત્રુંજયના દર્શનથી હું વંચિત રહી જાત. આ પ્રકારનો પશ્ચાતાપનો ભાવ જાગે છે. અને પેલા યાત્રા કરાવનાર હીરાચંદભાઈ એને ધન્યવાદથી નવડાવવાનું કામ કરે છે કે આ દાદાના દર્શન મને કરાવ્યા. પોતાના પાપનો અંદરમાં પશ્ચાતાપ જાગૃત થતો જાય અને દાદાના દર્શન કરતા કરતા ત્યાંને ત્યાં જ પોતાનું દારૂનું વ્યસન, એના પ્રત્યે જાગેલી નફરત, એના કારણે પોતાની જાતે સ્વેચ્છાથી, કોઈ મહાત્માએ પ્રેરણા કરેલી નથી. ભરતભાઈ, એક પણ વ્યક્તિએ પ્રેરણા નથી કરી. કોઈને ખબર જ નથી કે આ ભાગશાળી દારૂનું વ્યસન એનો શિકાર બની ગયેલ છે. અને સામે ચાલીને પરમાત્માના દર્શન કરતા કરતા દર્શનાત દુરિત ધ્વંસી, દર્શન કરવા માત્રથી પાપ ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય. પાપ કરવાની દુર્બુદ્ધિ એને કહેવાય પાપ. રાત્રિ ભોજન કે દારૂ પીવો કે બટેટા ડુંગળી લસણ ખાવા આ તો પાપ છે જ. પણ નંબર 2, પાપ કરવાની દુર્બુદ્ધિ એ પણ સૌથી મોટું પાપ છે. અને આ સૌથી મોટું પાપ ખતમ થયું માત્ર દર્શન કરવાના માધ્યમ. આજથી દારૂનો જીવનભર માટે ત્યાગ કરું છું. આ પરમાત્માએ મને દર્શન આપ્યા. મારા આત્માનું કલ્યાણ આજે નિશ્ચિત થઈ ગયું. મારા મોક્ષની છાપ નિશ્ચિત થઈ ગઈ પ્રભુની કૃપાથી. જન્મ મરણના ચક્રમાંથી હું ક્યારેક છૂટવાનો, એ છૂટવાની મારામાં યોગ્યતા રહેલી છે. એ યોગ્યતાને ડેવલપ કરવાની અંદર આ દારૂનું વ્યસન મને ડિસ્ટર્બ કરે છે, અંતરાય કરે છે. એ દારૂના વ્યસનને આજે ફગાવી દેવું છે. દારૂનું જેને વ્યસન હતું એને દારૂ પીવાની દુર્બુદ્ધિ રૂપી સૌથી મોટું પાપ એને ખતમ કરવાનું, ખલાસ કરવાનું કામ શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માના દર્શન કરે છે. શાસ્ત્રકાર ભગવંતોએ કરેલી વાત એ માત્ર કલ્પના નથી. વર્તમાન કાળના સંયોગો જોવામાં આવે, વર્તમાન કાળની વ્યક્તિઓના અનુભવને તપાસવામાં આવે તો શાસ્ત્રકાર ભગવંતના શબ્દો પૂર્ણ સત્ય છે. આવું આપણું અંતર કબૂલ કરવા માંડે. માત્ર દર્શન કરે આદિનાથ પરમાત્માના અને એની સાથે જ પોતાના પાપનો પશ્ચાતાપ, દારૂના વ્યસન માટેનો અંદરમાં કાળો કલ્પાંત શરૂ થાય કે મારી હેસિયત નથી કે આ દાદાના દર્શન મને મળત. દાદાએ કૃપા કરી દર્શન આપ્યા. હવે મારા જીવનની અંદર આજથી દારૂનો ત્યાગ. બીજા એક ભાગશાળી હતા, એને બીડીનું વ્યસન હતું અને બીડી 5, 10, 15, 20 નહીં, રોજની લગભગ 40 થી 42 બીડી પીવાની. આનું વ્યસન તન જોડી બીડીની ખલાસ કરવાની. અને એવા ભાગશાળી એને પણ આદિનાથ પરમાત્માના જિંદગીમાં પહેલી વાર થયેલા દર્શન, શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માના દર્શન કરતા કરતા બીડીનું વ્યસન એ પોતાના હૃદયની અંદર ભોકાવા માંડ્યું. પગમાં કાંટો ભોકાય એની જેમ પોતાનું બીડીનું વ્યસન પોતાને ભોકાવા માંડે છે કે આ દાદાના દર્શન અને મારા જીવનમાં બીડીનું પાપ, આ મિયા મહાદેવને મેળ કઈ રીતે પડે. બીડીના વ્યસની એવા મને પ્રભુએ દર્શન આપવાની કૃપા કરી. આ આદિનાથ પરમાત્માએ મારા ઉપર કૃપા વરસાવી. તો મારે હવે મારી પાત્રતા સળગાવી નાખવી નથી. બીડીના વ્યસનના માધ્યમથી મારા જીવનને ખલાસ કરવું નથી. અને બીડીના વ્યસનનો પશ્ચાતાપ શેના કારણે? ભરતભાઈ, શેના કારણે? યોગેશભાઈ, માત્ર શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માના દર્શન થયા અને પોતાનું પાપ ખલાસ. બીડી પીવી એ તો પાપ છે જ, પણ બીડી પીવાની દુર્બુદ્ધિ એના કરતા મોટું પાપ. બીડીનું વ્યસન, બીડી વગર મને ન જ ચાલે, બીડી પીવું તો જ મજા આવે, આવા પ્રકારની દુર્બુદ્ધિ એ સૌથી મોટું પાપ. એને ખતમ કરવાનું કામ અરિયંત પરમાત્માના દર્શન કરે. અને 40-42 બીડી રોજ પીનારા ભાગશાળી આંખમાંથી આંસુ પાડતા જઈને ત્યાં મહાત્મા વિદ્યમાન હતા. દેરાસરમાં વિદ્યમાન મહાત્માને કહે છે, મહારાજ આજથી બીડીના ત્યાગનો મને નિયમ આપી દો. શું દર્શન કરવાની તાકાત છે!
ભગવાનના દર્શનની તાકાતનો આ અનુભવ જો આપણને થાય તો આપણો બેડો પાર થતા વાર લાગે નહીં. હીરાચંદભાઈ એણે પોતાની હાજરીમાં શત્રુંજય શણગાર આદિનાથ દાદાના રંગ મંડપની અંદર દારૂના ત્યાગની અને બીડીના ત્યાગની પ્રતિજ્ઞા કરનારા બે સાધર્મિક, જે 25 સાધર્મિકને પોતે દાદાના દર્શન માટે યાત્રા માટે લાવે છે, એમાંથી બે ભાગશાળીએ કરેલી આ પ્રતિજ્ઞા પોતાના સગા કાને સાંભળી, પોતાના આંખે દેખ્યું, હાથ જોડેલા છે. અને થયું કે આ 25 સાધર્મિક એને યાત્રા કરાવીએ વસૂલ થઈ ગઈ. માત્ર દારૂનો ત્યાગ કરનાર માણસ એનું જીવન ધન્ય બન્યું એમ નહીં, એનો આખો પરિવાર સચવાઈ ગયો. કમાનાર વ્યક્તિ દારૂનો શિકાર બની જાય ને વહેલી તકે 40-45 વર્ષની ઉંમરે ઉપડી જાય, પાછળ દીકરો નબાપો બની જાય, દીકરી અનાથ બની જાય, પત્ની વિધવા બની જાય, આખું કુટુંબ છિન્ન ભિન્ન થતા વાર લાગે નહીં. પંખીનો માળો જેમ વિખેરાઈ જાય એમ ઘરની આધારભૂત મોભી વ્યક્તિની વિદાય થાય ને આખું કુટુંબ વેર વિખેર થતા વાર લાગે નહીં. એક માત્ર દારૂનો ત્યાગ કરનાર વ્યક્તિએ પોતાની જિંદગીને નથી બચાવી, પણ આખા પરિવારને બચાવવાનું કામ આ પ્રતિજ્ઞાના માધ્યમથી કર્યું છે. પ્રભુએ મને સદબુદ્ધિ આપી 25 સાધર્મિકને પાલિતાણાની યાત્રા કરાવવાની, અને એના પ્રતાપે આ અણમોલ લાભ મને પ્રાપ્ત થઈ ગયો. રોજની 40-42 બીડી ફૂંકનાર માણસ બહાર નીકળ્યા પછી પૂછે છે, ભાગશાળી તમારી બીડી? તો કે મારે રોજ 40-42 બીડી પીધા વગર ન ચાલે. 3 જુડા બીડીના ક્લાસ કરું, છૂટા પહેલા તો જ મને રાતે ઊંઘ આવે. પેલા એ દારૂના વ્યસનની કબૂલાત કરી. અને હીરાચંદભાઈને થયું કે પરમાત્માનું શાસન મળ્યા પછી પણ શાસન મળ્યું કે ન મળ્યું બરાબર ગણાય એવા જીવનની અંદર આ બે ભાવુકો અટવાયેલા હતા. પ્રભુએ મારા ઉપર કૃપા કરી 25 સાધર્મિકને લાવ્યો. મીરા રોડ, ભાયંદર, નાલા સોપારા વગેરે એરિયામાં રહેતા આર્થિક સ્થિતિએ નબળા દેખાતા સાધર્મિક જિંદગી આખીમાં પ્રભુના દર્શન ન કરી શકત, અને જો દર્શન ન કરત તો આ પાપના ત્યાગના ભાવ એમને જાગૃત થાત કઈ રીતે, અને એમાં નિમિત્ત બનાવવાની પ્રભુએ મારા ઉપર કૃપા વરસાવી, મને સદબુદ્ધિ જગાડી. એના પ્રતાપે 25 સાધર્મિકને હું લાવ્યો, અને આ બે ભાગશાળીએ બીડીનો ત્યાગ ને દારૂનો ત્યાગ કરવા દ્વારા પોતાના આત્માની તો સુરક્ષા કરી, પોતાના પરિવારની પણ સુરક્ષા કરવાનું કામ, પોતાને સાચવવાની સાથે સાથે પોતાના આખા પરિવારને સાચવવાનું કામ આ બે મહાનુભાવોએ કર્યું. એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પરમાત્માની કૃપાથી મને પ્રાપ્ત થયું. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પ્રભુ આદિનાથ પરમાત્મા પ્રત્યે પહોંચાડવાનું કામ હીરાચંદભાઈ કરેલા છે. આંખમાંથી હરખના આંસુ, હીરાચંદભાઈની આંખમાંથી હરખના આંસુ નીકળે. વાહ પ્રભુ વાહ, તે મારી ઉપર કેવી કૃપા વરસાવી, કેવી સદબુદ્ધિ મને આપી. સાચું બોલો, પરમાત્માની કૃપા. દુકાને ઘરાક આવે કૃપા લાગે ભાવેશભાઈ. 5 ધક્કા ખાવા છતાં, 15 ધક્કા ખાવા છતાં પેમેન્ટ નતું આવતું, અને શંખેશ્વરની યાત્રા કરીને તમે આવ્યા અને સામે ચાલીને પેમેન્ટ આવી જાય, શું લાગે તમને? પરમાત્માની કૃપા. પેમેન્ટ આવે પરમાત્માની કૃપા, કે સદબુદ્ધિ મળે એ પરમાત્માની કૃપા. આપણે છે ને પરમાત્માની કૃપાને પણ ઓળખવાની અંદર ભૂલથાપ ખાઈ ગયેલા છે. એની પણ સમજણ આપણી પાસે નથી. માત્ર આ લોકની અનુકૂળતા મળે એને જ પરમાત્માની કૃપા તરીકે ખતવણી કરવા માટે આપણે તૈયાર થઈએ. મારો પરલોક સુધરી જાય, મારો અનંતો કાળ સુધરી જાય, સિદ્ધ શિલાની અંદર વહેલી તકે પ્રવેશ પ્રાપ્ત થાય, એમાં નિમિત્ત બને એવી સદબુદ્ધિ પ્રભુની કૃપાથી મને પ્રાપ્ત થઈ. પ્રભુની કૃપા શું? તો કે સદબુદ્ધિ મને મળે એ પ્રભુની કૃપા. આવી કબૂલાત આપણું હૈયું હજી સુધી કરતું નથી. અઠ્ઠમ તમે કર્યો શંખેશ્વરનો, અને તમારી દીકરીના 30 વર્ષની ઉંમર થઈ ગઈ છે, એન્ગેજમેન્ટ થતાનું હોય, ઠેકાણું ન પડતું હોય, અઠ્ઠમના પારણાના દિવસે દીકરીની સગાઈ થાય. શું વિચારો ભરતભાઈ?
અઠમનો પ્રભાવ જોરદાર. શંખેશ્વર દાદાની કૃપા મારા ઉપર થઈ ગઈ. માત્ર આ લોકના સુખ, એમાં પરમાત્માની કૃપા એને આપણે સમાપ્ત કરવી નથી. આ પરમાત્માની કૃપા તો મારા આત્માને પરમાત્મા બનાવવાનું કામ કરે, મારા આત્માને જન્મ મરણના બંધનમાંથી કાયમ માટે છોડાવવાનું કામ કરે. ને એવા પ્રકારની સદબુદ્ધિ આ પરમાત્માની કૃપાથી મને પ્રાપ્ત થાય. જન્મ મરણના બંધનમાંથી છૂટવાની સદબુદ્ધિ મળે એ પરમાત્માની કૃપા છે. પાપ કરવાની દુર્બુદ્ધિ ટળે એ મારા ઉપર પરમાત્માની કૃપા છે. કોકના આંસુ લૂછવાના ભાવ જાગૃત થાય, કોઈની આંતરડી ઠારવાના ભાવ જાગૃત થાય, એ મારા ઉપર પરમાત્માની કૃપા વરસી રહેલી છે, એની નિશાની છે. આવી કબૂલાત આપણું હૈયું કેટલું કરે વિપુલભાઈ? આવી કબૂલાત આપણું હૈયું કરે રમેશભાઈ? નહીં. માત્ર આપણે આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, એની અંદર જ અટવાઈ જવું છે. પરમાત્માના દર્શન એને કરતા કરતા પાપ છોડવાની સદબુદ્ધિ જાગે, પાપ કરવાની દુર્બુદ્ધિ ટળતી જાય તો સમજવાનું આ પરમાત્માની મારા ઉપરની કૃપા છે. પરમાત્માની દર્શન કરતા કરતા હવે ટીવીનું દર્શન નથી કરવું. આવા પ્રકારના ભાવ જાગે, દુર્બુદ્ધિ તમારી ખલાસ થાય, સદબુદ્ધિ પ્રાપ્ત થાય, એ પરમાત્માની કૃપા છે. આવો સ્વીકાર તમારું હૈયું કેટલું કરે અંકુરભાઈ? આવો સ્વીકાર કેટલો? ભાઈ પરમાત્માના દર્શન કરતા કરતા ટીવી દર્શન માટેની દુર્બુદ્ધિ તમારી ખલાસ થઈ જાય, એ પ્રભુની કૃપા છે. ટીવીના દર્શન, થિયેટરના દર્શન, હોટલના દર્શન, વિડીયોના દર્શન, ગંદી વેબ સિરીઝ વગેરેના દર્શન કરવાની દુર્બુદ્ધિ એ ખલાસ થઈ ગઈ, ખતમ થઈ ગઈ. એવી ઈચ્છા અંદરથી સમાપ્ત થઈ ગઈ. એ પરમાત્માની મારા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. આવું આપણું હૃદય કબૂલ કરે તો સમજવાનું પરમાત્માનું શાસન સાચા અર્થની અંદર પ્રાપ્ત થયેલું છે. એક બાજુ આપણે પ્રભુના દર્શન કરવા દ્વારા પાપને ખલાસ કરવાનું કામ કરીએ, દર્શનાદ દુરિત ધ્વંસી, અને બીજી બાજુ ટીવીના દર્શન કરવા દ્વારા પુણ્યને ખલાસ કરવાનું કામ કરીએ. મેળ પડે કઈ રીતે? ટીવીના દર્શન દ્વારા પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી ધમધોકાર ચલાવવાની, અને પુણ્ય જે પ્રભુની આજ્ઞા પાળવા દ્વારા નવકારસી કે ચોખ્ખો ચોવિયાર કે સામાયિક પ્રતિક્રમણ, પૂજા કે પૌષધ કે નવકારનો જાપ કે આંબેલની આરાધના, આ બધું કરવા દ્વારા જે પુણ્ય ઊભું કરેલું હોય એ બધું પુણ્ય ટીવી દર્શનના માધ્યમથી ખલાસ થઈ જાય છે. મારે એવું ટીવી દર્શન કરવું નથી. આવા પ્રકારની સદબુદ્ધિ ભીતરમાં મળે કે ના મળે? ભાઈ જવાબ જોઈએ દીપકભાઈ. પ્રભુ દર્શન એ પુણ્યની પ્રાપ્તિ કરાવે, પાપને ખલાસ કરે. એનાથી ઉલટું પુણ્યને ખલાસ કરવાનું ને પાપને પ્રાપ્ત કરાવવાનું કામ ટીવી દર્શન કરે છે. તો પરમાત્માના દર્શન લેખે લાગે માટે આ ટીવી દર્શનનો ત્યાગ કરવો, વિડીયો દર્શનનો ત્યાગ, વેબ સિરીઝનો ત્યાગ, ગંદા અશ્લીલ વિડીયો વગેરે જોવાનો કાયમ માટે ત્યાગ કરવું. આ પ્રકારની અંદરમાં સદબુદ્ધિ પરમાત્માના દર્શન કરતા કરતા આવે તો સમજવાનું પરમાત્માની કૃપા આપણા ઉપર વરસી રહેલી છે. પરમાત્માની આવા પ્રકારની કૃપાનો સ્વીકાર કરવાની માનસિકતા આપણી પાસે કેટલી મળે પરેશભાઈ? નહીં. માત્ર આપણે બહારથી પૂજા કરીએ એમાં ધર્મ સમાઈ જાય કે પાપ છોડવાની સદબુદ્ધિ જાગે, પાપ કરવાની દુર્બુદ્ધિ ટળે તો આપણું ઠેકાણું પડે. ઠેકાણું કઈ રીતે પડે? પરમાત્માના દર્શન કરતા કરતા પ્રભુ આપના દર્શન કર્યા પછી હવે ટીવી દર્શન ન ગમે એવા પ્રકારની કૃપા મારા ઉપર વરસાવ, એવા પ્રકારની સદબુદ્ધિ મને આપ. આવી ભાવના ભગવાનની સમક્ષ ક્યારે વ્યક્ત કરી? પ્રભુના દર્શન કરતા કરતા વિજાતીયના દર્શનની ખણજ અંદરમાંથી ખલાસ થઈ જાય તો પ્રભુ આપના દર્શન લેખે લાગ્યા. આવા પ્રકારનો ભાવ ભગવાનની સામે ક્યારે પ્રગટ કરવાનું કામ કર્યું?
બેય કામ ચાલુ છે. એક બાજુ પુણ્યની કમાણી કરીએ ભગવાનના દર્શન વંદન પૂજા વગેરે કરવા દ્વારા, અને બીજી બાજુ ઢગલાબંધ પાપની ફેક્ટરી, ઢગલાબંધ પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી, એ ટીવી દર્શન હોય કે હોટલની અંદર જવાનું હોય કે રિસોર્ટમાં રખડવાનું હોય, આ બધાના માધ્યમથી પાપાનું બંધી પાપ એનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી ધમધોકાર ચલાવીએ, ઠેકાણું કઈ રીતે પડે? હું તમને તમારી ભાષામાં સમજાવું. શરદી થયેલી હોય, ગાંધી સાહેબ, શરદી થયેલી હોય અને શરદીમાંથી હવે ન્યુમોનિયા સુધી પહોંચવાની તૈયારીમાં હો, અને ડોક્ટર મળી ગયા, ડોક્ટરની દવા તમે સ્ટાર્ટ કરી દીધી, અને એક બાજુ ડોક્ટરની દવા ચાલે, બીજી બાજુ આઈસ્ક્રીમ ચાલે, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ચાલે, બરફના ગોલા ખાવાનું ચાલે. ડોક્ટરની દવા લઈએ એટલે જીતેશભાઈ શરદી મટી જવાની નક્કી ને ભાઈ. ડોક્ટરની જસ રેખા જોરદાર છે, ડોક્ટર એકદમ ઊંચામાં ઊંચા છે મોરબીના, એટલે એની દવા ચાલે એટલે મારી શરદી તો ગાયબ થઈ જાય, ન્યુમોનિયા મટી જવાનો. દવા ચાલુ રાખો ને બીજી બાજુ બરફના ગોલા પણ ચાલુ, કોલ્ડ ડ્રિંક્સ પણ ચાલુ, આઈસ્ક્રીમ પણ ચાલુ, ઠંડા પીણા પણ ચાલુ. રિઝલ્ટ શું આવે? ભાઈ શરદી મટે, ન્યુમોનિયા મટે. ડોક્ટરની જો દવા તમે કરતા હો તો તમારી નૈતિક ફરજ છે, ડોક્ટર બદનામ ન થાય એના માટે પણ તમારે બરફના ગોળા છોડવા પડે. આ ડોક્ટરની દવા લેતા હતા છતાં પણ તમારો ન્યુમોનિયા મટ્યો નહીં, સમજાય? આ પરમાત્માની પૂજા તમે કરો છતાં પણ તમારું ઠેકાણું ના પડે. આ પ્રકારનો પ્રશ્નાર્થ પ્રભુ માટે કોઈના મનમાં ઉભો ન થાય એ માટે પણ આ ટીવી દર્શન છોડવું પડે, હોટલનો ત્યાગ કરવો પડે, બટેટા ડુંગળી લસણ એને ઓસીરાવવા પડે, રિસોર્ટમાં રખડવાની કુટેવ એને તિલાંજલિ આપવી પડે. આ બધું બરફના ગોળાને, કોલ્ડ ડ્રિંક્સના, આઈસ્ક્રીમ વગેરેના સ્થાનની અંદર જે અપથ્ય કહેવાય કે શરદીને વકરાવાનું કામ એટલે દુર્ગતિની પરંપરાને લંબાવવાનું કામ કરે, એ બધી ચીજનો ત્યાગ સૌથી પહેલો કરવો પડે. જેને શરદી થયેલી હોય અને ન્યુમોનિયા સુધીની તૈયારી થઈ ગયેલી હોય એ વ્યક્તિની સૌથી પહેલી ફરજ કઈ? દવા લેવી કે બરફના ગોળાને, આઈસ્ક્રીમ છોડવા? એ સૌથી પહેલી ફરજ. દિનેશભાઈ, એનું સૌથી પહેલું કર્તવ્ય કયું? ડોક્ટરની દવા લેવી એ પહેલું કર્તવ્ય કે એને બરફના ગોળા છોડવા, આઈસ્ક્રીમ છોડવા એ પહેલું કર્તવ્ય? ત્યાં સમજણ પૂરેપૂરી છે તમારી પાકી, ત્યાં સમજણ ચોખ્ખી છે, તો અહીંયા પરમાત્માના દર્શન વંદન પૂજા કરીએ એ આપણું પહેલું કર્તવ્ય કે પરમાત્માએ જે મારી દુર્ગતિની પરંપરાના કારણ તરીકે દેખાડેલા છે એવું રાત્રિ ભોજન હોય કે ટીવી દર્શન હોય કે રિસોર્ટ હોય, વોટર પાર્ક વગેરે હોય કે પૂલ પાર્ટીની અંદર ભાગ લેવા માટેની અંદરની ખણજ હોય, બટેટા ડુંગળી લસણ એ ચોરી છુપીથી તમે ખાતા હો, આ બધું સૌથી પહેલું છોડવું જરૂરી છે. આવી સમજણ અંદરમાં કેટલી મળે? નિસર્ગભાઈ, પેલા દવા લેવાની કે પેલા અપથ્યનો ત્યાગ કરવાનો? અપથ્યનો ત્યાગ એ સૌથી પહેલું કર્તવ્ય, તો દવા લાગુ પડે. એક ભાગશાળી મને વાત કરે, સાહેબ શાસ્ત્રમાં લખેલી બધી વાત સાચી? આવો પ્રશ્ન ભાગશાળી કરે, દીપકભાઈ બીજું કે બધી વાત સાચી જો એમાં પ્રશ્ન ક્યાં તને ઉભો થયો? તો સાહેબ વાંધો નહીં આવે. એટલે બીજું શું કહેવા માંગે? ખુલાસો કરે એટલે ખ્યાલ આવે. સાહેબ લખેલું છે ને શાસ્ત્રમાં, એક એક ડગલું ભરે શત્રુંજય સન્મુખ જે, ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. એક એક ડગલું શત્રુંજય તરફ માંડીએ અને કરોડો ભવના પાપ ખપી જતા હોય તો સાહેબ મેં તો 99 યાત્રા કરેલી છે, એટલે મારા તો કરોડો 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 ભવના પાપ ખપી ગયા, અને આ ભવના પણ બધા પાપ ખપી ગયા, એટલે સાહેબ હવે મારે કઈ ચિંતા કરવાની જરૂરત નથી. અને એ વખતે મેં વાત કરી ભાગશાળીને, એટલે સાહેબ હોટલ, ક્લબ, થિયેટર, સિનેમા આ બધું મારા જીવનમાં ચાલુ છે, હવે મારે ચિંતા કરવાની જરૂરત નથી મારી. શું ઇન્ટરપ્રિટેશન કરનારી ફળદ્રુપ ખોપડી હોય છે આવી? અમને ગામે ગામે આવી ફળદ્રુપ ખોપડી ભેગી થાય કુલદીપભાઈ. અને મેં કીધું એને, ભાગશાળી
કે એક એક ડગલું ભરે શત્રુંજય સન્મુખ છે. એ શાસ્ત્ર વચનમાં શંકા નથી, એ શાસ્ત્ર વચન તને ખ્યાલ છે, પણ બીજી પણ શાસ્ત્રની વાત એ તારે ધ્યાનમાં રાખવાની જરૂરત છે. મને પૂછે સાહેબ કઈ વાત? મેં કીધું કે બીજી વાત એની પેરેલલ બતાવેલી છે. એક એક ડગલું ભરે હોટલ સન્મુખ છે, વૃષભ કહે ભવ ક્રોળના કર્મ બાંધે તે. સમજાય છે ને ભાવેશભાઈ? શત્રુંજયના દર્શન દ્વારા કરોડ ભવના પાપ ખપે, પણ એ યાત્રા કેટલી વાર? 5 વાર, 15 વાર, 25 વાર. અને હોટલ તરફના પગલા, ટીવી તરફના ડગલા, રિસોર્ટ તરફના તમારા પગલા કેટલી વાર? કેટલા પગલા કોના વધી જાય? તો હોટલ તરફના પગલા તમારા વધે કે શત્રુંજય તરફના પગલા તમારા વધી જાય? હોટલ તરફના, રિસોર્ટ તરફના, ફૂલ પાર્ટી માટેના. તો કરોડો ભવના એ નવા નવા પાપ બંધાશે, એમાંથી છૂટશો કઈ રીતે? એટલે આ વાત કોને લાગુ પડે કે જેને આ બધો પાપ એનો ત્યાગ કરે અને જૂના જે કી બેલેન્સમાં પાપ રહેલા હોય એ શત્રુંજયની યાત્રા દ્વારા એને ખલાસ કરવા માટેની તૈયારી કરવાની છે. એ શત્રુંજયનો પ્રભાવ છે. શત્રુંજયનો સૌથી પહેલો પ્રભાવ પાપ કરવાની દુર્બુદ્ધિ અંદરમાંથી ખલાસ થતી જાય. પરમાત્માના દર્શનનો અચિંત્ય પ્રભાવ સૌથી પહેલો આ છે. દર્શનાત દુરિત ધ્વંસી, પાપ ખલાસ થાય. અને પાપનો મતલબ પાપ કરવાની દુર્બુદ્ધિ એ સૌથી મોટું પાપ પરમાત્માના દર્શન કરતા કરતા ખલાસ થતું જાય. પરમાત્માના દર્શન કર્યા પછી હવે મારે બીજા ઉપર ગુસ્સો કઈ રીતે કરી શકાય? પરમાત્માના દર્શન કર્યા પછી બીજાની નિંદા મારે કઈ રીતે કરી શકાય? આ પરમાત્માના દર્શન કર્યા પછી બીજાની ઈર્ષા દેખાય મારે કઈ રીતે કરી શકાય? આ પરમાત્માના દર્શન કર્યા પછી ધંધાની અંદર અનીતિ ગોલમાલને ઘાલમેલ ઘરાક સાથે મારાથી કઈ રીતે કરી શકાય? આ અંદરમાં વિચાર શરૂ થવા માંડે તો સમજવાનું પરમાત્માના દર્શન સાચા અર્થમાં થયેલા. તમે અંદર દેરાસર શેના માટે જાઓ? જીતેશભાઈ શેના માટે? કુલદીપભાઈ શેના માટે જાઓ દેરાસર? કોના દર્શન કરવા? ભગવાનના દર્શન. તમે બહાર નીકળો ને તમને પૂછું કે ભગવાને દર્શન આપ્યા, શું બોલો તમે? ભાઈ ભગવાનના દર્શન કર્યા કે પ્રતિમાના દર્શન કર્યા? આંગીના દર્શન કર્યા? દેરાસરની કલાકૃતિના દર્શન કર્યા? મહાપૂજામાં દેરાસરનો શણગારો એના દર્શન કર્યા? કોના દર્શન કોના કર્યા? પરમાત્માના દર્શન એટલે પરમાત્માની વિતરાગતાના દર્શન, પરમાત્માની નિર્વિકાર દશા, એના દર્શન કરવાના. પ્રભુ આપ કેવા પરમ નિર્વિકારી છો. સંગમ અનુકૂળ ઉપસર્ગનો વરસાદ વરસાવે સેંકડો અપ્સરા વિકુરવા દ્વારા. સેંકડો અપ્સરાઓ નાચગાન કરે, ગીત ગાવાનું કામ કરે, છતાં પ્રભુ લેશ માત્ર આપના આત્માના ખૂણાની અંદર પણ લાવ અપ્સરાને જોઈ લઉં એવી ખણજ લેશ માત્ર ઊભી ના થઈ. પ્રભુ આપની કેવી ધન્ય નિર્વિકારી દશા. આવી નિર્વિકારી દશાએ હું ક્યારે પહોંચીશ? આપનું આલંબન લઈ મારે પણ એ જ નિર્વિકારી દશાને ઊભી કરવી છે. વિજાતીયના દર્શનની ખણજ કે ગંદી વેબ સિરીઝ જોવા માટેની મનોવૃત્તિ એ મારા આત્મામાં હવે ઊભી થવા નહીં દઉં. પ્રભુ આપની જેમ નિર્વિકાર બનવાના માર્ગે મારે ચાલવું છે. આ પ્રકારના ભાવ ભગવાનના દર્શન કરતા કરતા જાગે. ભગવાનના નિર્વિકારી સ્વરૂપના દર્શન કરતા કરતા આવા ભાવ અંદરમાં જાગૃત થાય તો સમજવું ભગવાનના દર્શન આપણે કરેલા. બાકી મોટા ભાગના જીવો મૂર્તિના પ્રતિમાના દર્શન કરીને રવાના થઈ જાય. ભગવાનના આંતરિક સ્વરૂપના દર્શન કોક વિરલા જીવો જ કરતા હોય છે. આપણે ભગવાનના આંતરિક સ્વરૂપના દર્શન કરીએ. પ્રભુ આપ કેવા ઉપસમ રસના મહાસાગર, તાળ ચક્ર ફેંકવાનું કામ પેલો સંગમ કરે. શૂલપાણી યક્ષ એક રાતના 10-10 મહા ઉપસર્ગ કરવાનું કામ કરે. પેલો ગોસાળો જીવતી આગ ફેંકવાનું આપના ઉપર કામ કરે. અને કાનમાં બાવળિયાના સૂર ભૂકવાનું કામ ગોવાળીઓ કરે. ચંડકોશીઓ ડંખ મારવાનું કામ કરે. અને છતાં પ્રભુ આપના આત્માની અંદર ક્યાંય ક્રોધનો તણખો પેદા થાય નહીં. ઉપસમ રસ
એનો મહાસાગર આપના આત્મામાં ઉછળતો જોવા મળે. પ્રભુ, આવો ઉપસમ રસ મારે પણ પ્રાપ્ત કરવો છે. હું પણ આપના માર્ગે ચાલીશ. મારું અપમાન કરનાર હોય, વગર કારણે મને ઠપકો આપનાર હોય, મારી બદનામી કરનાર હોય, એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કરવાના બદલે એના પ્રત્યે પણ સમતાને હું ધારણ કરીશ અને મારા આત્મામાં ઉપસમ ભાવ, એના અમૃતનું સ્નાન કરવાનું સૌભાગ્ય હું પણ આપના દર્શન કરતા કરતા પ્રાપ્ત કરીશ. આવા પ્રકારનો ભાવ ભગવાનના દર્શન કરતા કરતા જાગે તો સમજવાનું હવે ભગવાનના દર્શન કરેલા. દેરાસરના દર્શન, આંગીના દર્શન કે પ્રતિમાના દર્શન નહીં, આપણે પરમાત્માના દર્શન કરવા જોઈએ. અને એ પરમાત્માના દર્શન આંતરિક સ્વરૂપના દર્શન, ભગવાનના બાહ્ય રૂપના દર્શન કરતા કરતા આંતરિક સ્વરૂપના દર્શન કરવાના છે. ભગવાનના રૂપાવલોકન પછી સ્વરૂપાવલોકન સુધી આપણે પહોંચવાનું છે. રૂપાવલોકન એટલે ભગવાનનું બાહ્ય રૂપ, બાહ્ય દેદાર, એના દર્શન. અને સ્વરૂપાવલોકન એટલે ભગવાનની નિર્વિકાર દશા, ભગવાનનો ઉપસમ ભાવ, ભગવાન પરમ શાંત છે એવી દશા, ભગવાન કરુણાના મહાસાગર છે એવા આંતરિક સ્વરૂપનું દર્શન જ્યારે આપણે કરીએ ત્યારે સમજવાનું ખરા અર્થની અંદર ભગવાનના દર્શન આપણે આજે કરેલા છે. આવા દર્શન જિંદગીમાં કેટલી વાર કર્યા? દીપકભાઈ, આવા ભગવાનના દર્શન કેટલી વાર થયા? દર્શનાદ દુરિત ધ્વંસી. દર્શન કરીએ અને અંદરમાંથી પાપ કરવાની દુર્બુદ્ધિ ખતમ થતી જાય તો સમજવાનું દર્શન લેખે લાગ્યા. ઉપસમ રસના મહાસાગર એવા પરમાત્માના દર્શન કર્યા પછી હવે ક્રોધ કરવાની ખણજ શાંત થઈ ગઈ. ક્રોધ કરવાની બુદ્ધિ મારી ખલાસ થઈ ગઈ. ક્રોધ એ મારો રિમોટ કંટ્રોલ છે, કંટ્રોલિંગ પાવર છે મારો. આવા પ્રકારની મારી દુર્બુદ્ધિ ખતમ થઈ ગઈ ભગવાનના દર્શન કરતા કરતા. આ ભૂમિકા જ્યારે ભીતરમાં તૈયાર થાય ત્યારે સમજવાનું કે ભગવાનના દર્શન થયા અને દર્શનાદ દુરિત ધ્વંસી. દર્શન કરવા દ્વારા આપણા પાપ ખતમ થાય, પાપ કરવાની દુર્બુદ્ધિ ખલાસ થઈ જાય, ક્રોધ કરવાની આપણી વૃત્તિ મરી પરવારે તો સમજવાનું ભગવાનના દર્શન થયેલા છે. આ અર્થમાં ભગવાનના દર્શન જિંદગીમાં કેટલી વાર કર્યા? ગાંધી સાહેબ, કેટલી વાર? હિન્દુભાઈ, આ અર્થમાં ભગવાનના દર્શન ભાવેશભાઈ થયા કે નથી થયા? કર્યા કે નથી કર્યા? આજથી આપણે આવા દર્શન અને આવા વંદન કરવા માટેનો અભ્યાસ શરૂ કરવાનો છે. આમ રાજા પૂજ્યપાદ બબ્બ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે વ્યાખ્યાનની અંદર મહિમા સાંભળે છે ગિરનાર મહાતીર્થનો. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીની આખી પટ્ટીની અંદર, ઉત્તરથી દક્ષિણની પટ્ટીની અંદર કલ્યાણક ભૂમિ હોય તો એકમાત્ર ગિરનાર તીર્થ છે. આપણને સૌથી નજીકમાં મળેલી કલ્યાણક ભૂમિ એટલે ગિરનાર તીર્થ. અને એ ગિરનાર તીર્થ ઉપર દરેકે દરેક અવસર પેઢીની અંદર મિનિમમ એક ભગવાન દીક્ષા લેવાનું કામ કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાંથી મોક્ષે જવાનું સૌભાગ્ય મેળવે. એ ગિરનાર તીર્થનો અલૌકિક પ્રભાવ છે. તીર્થંકરને દીક્ષા અપાવવાનું, તીર્થંકરને કેવળ જ્ઞાન અપાવવાનું અને તીર્થંકરને મોક્ષમાં પહોંચાડવાનું સૌભાગ્ય દરેકે દરેક અવસરપીણી કાળની અંદર, દરેકે દરેક ચોવીસીની અંદર, ઉત્સર્પિણી કાળ ને અવસર્પિણી કાળ, દરેકે દરેક ચોવીસીની અંદર એક પરમાત્માની દીક્ષા, કેવળ જ્ઞાનને મોક્ષ આ ગિરનાર મહાતીર્થ ઉપરથી થયેલું છે. એટલે કેટલા ભગવાનને કેવળ જ્ઞાન મળ્યું? જીતેશભાઈ, કેટલા? અનંતા તીર્થંકર, એને દીક્ષા અપાવવાનું, અનંતા તીર્થંકરને કેવળ જ્ઞાન અપાવવાનું અને અનંતા તીર્થંકરોને મોક્ષે પહોંચાડવાનું. એની અંદર જબરજસ્ત નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તો ગિરનારજી મહાતીર્થને થયેલું. શત્રુંજય ઉપરથી અનંતા આત્મા મોક્ષે ગયા પણ તીર્થંકરો અનંતા ત્યાંથી મોક્ષે ગયા એવી વાત શત્રુંજય મહાત્મ્ય ગ્રંથમાં ધનેશ્વર સુરીશ્વરજી મહારાજે નથી કરેલી. શત્રુંજય તીર્થ ઉપરથી
50 કે 500 તીર્થંકર મોક્ષે ગયા એવો પણ ઉલ્લેખ શાસ્ત્રમાં આપણી પાસે ઉપલબ્ધ નથી. એની સામે ગિરનાર તીર્થ ઉપરથી અનંતા તીર્થંકરોએ દીક્ષા લીધી. અનંતાને કેવલનાને અનંતા ત્યાંથી મોક્ષમાં ગયા છે. એટલે ગિરનારજી મહાતીર્થ, એનો પ્રભાવ અલૌકિક છે. અને એમાં પણ આપણને પ્રાપ્ત થયેલા નેમિનાથ પરમાત્મા એ આખા ભારતની અંદર સૌથી પ્રાચીન પરમાત્મા હોય તો ગિરનારના નેમિનાથ પરમાત્મા. શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે ને, એ ગઈ ચોવીસીના 9માં પરમાત્મા દામોદર તીર્થંકર એના કાળમાં અષાઢી શ્રાવકે ભરાવેલા. ગઈ ચોવીસીના 9માં ભગવાન. પરંતુ આ ગિરનારી નેમિનાથ દાદા એની પ્રતિમા ભરાવાનું કામ ગઈ ચોવીસીના 3જા ભગવાન સાગર નામના તીર્થંકર ભગવાન, એમના કાળની અંદર 5મા દેવલોકના બ્રહ્મ લોકેન્દ્ર, એમણે આ ગિરનારી નેમિનાથ પરમાત્માની પ્રતિમા ભરાવાનું સત્કાર્ય કરેલું છે, સૌભાગ્ય પ્રાપ્ત કરેલું છે. એટલે શંકેશ્વર ભગવાન કરતા પણ વધારે પ્રાચીન હોય તો આ ગિરનારી નેમિનાથ પરમાત્મા છે. અને આ ગિરનારી દાદા ઘર બેઠા પણ એનું ધ્યાન કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે, રોજે રોજ અખંડપણે એની ભક્તિ કરવામાં આવે તો ચોથા ભવે મોક્ષ થાય. આવું શત્રુંજય મહાત્મ્યમાં લખેલું છે. ગ્રંથ છે શત્રુંજય મહાત્મ્ય, શત્રુંજયનો મહિમા દેખાડનાર. અને એની અંદર ગિરનારનો આ મહિમા દેખાડેલો છે કે ઘરે બેઠા બેઠા ગિરનાર તીર્થનું રોજ ધ્યાન ધરે, ઘરે બેઠા બેઠા રોજ ગિરનારી નેમિનાથ પરમાત્માની ભક્તિ કરે, એક પણ દિવસ ખાડો પાડ્યા વગર, જ્યારથી આ સમજણ મળે ત્યારથી અખંડપણે નેમિનાથ દાદાની અખંડ આરાધના શરૂ થાય તો ચોથા ભવે મોક્ષ એનો નિશ્ચિત થાય. આ બધી વાત વ્યાખ્યાનની અંદર બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ સાહેબ સમજાવી રહેલા છે. અને આવો ગિરનારી દાદા નેમિનાથ પરમાત્મા એનો મહિમા સાંભળી અને આમ રાજા નેમી પ્રેમી બની ગયેલો છે. આ નેમિનાથ દાદાના જ્યાં સુધી દર્શન ન થાય ને વંદન ન થાય ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. દીપકભાઈ, તમે તો આ પ્રતિજ્ઞા છે ને લેતા જ નથી લગભગ, પણ કદાચ લો ને તમે તો પણ એકે ઉપવાસ તમારે કરવો ન પડે. ભાવેશભાઈ, સમજાય ને? ભરતભાઈ, કદાચ તમે પ્રતિજ્ઞા કરો કે નેમિનાથ દાદાના દર્શન ન કરું ત્યાં સુધી ખાવાનું નહીં ને પીવાનું નહીં, એક પણ ઉપવાસ તમારે કરવો ન પડે એવી જોગવાઈ તમારી પાસે છે. બરાબર રમેશભાઈ? હવે અહીંથી તમે ઉપડો એટલે 3 કલાકની અંદર ગિરનાર જુનાગઢ પહોંચી જાઓ અને ઉપર જાત્રા કરવા મળે ત્યારે 1.5 કલાકની અંદર નેમિનાથ દાદાના દર્શન તમને થઈ જાય. એટલે 5 કલાકની અંદર દાદાના દર્શન તમને મળી શકે એવું તમારું અત્યારે પુણ્ય ચમકી રહેલું છે. એ પુણ્યનો ઉપયોગ કેટલો? કુલદીપભાઈ, ગોલરિયાભાઈ, એ પુણ્યનો ઉપયોગ કેટલો? એ પુણ્યનો ઉપયોગ તમે કરતા નથી. આમ રાજાના હૃદયની અંદર નેમિનાથ પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિના ભાવ છડેલા છે. અને બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ પોતાના ગુરુ મહારાજ એની પાસે પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે કે જ્યાં સુધી ગિરનારના નેમિનાથ પરમાત્માના દર્શન ને વંદન બે ન થાય ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ, અન્ન પાણીનો ત્યાગ. ગુરુદેવ પ્રતિજ્ઞા આપો. અને આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા આપે. આચાર્ય ભગવાનના મનમાં એમ હતું કે રાજા છે, રથ પાસે છે અને રથની અંદર પાણીદાર ઘોડા રાજા પાસે છે. કદાચ 1 દિવસ 2 દિવસ, બહુ તો 8મ, એનાથી વધારે સમય નહીં થાય. પ્રતિજ્ઞા ક્યાં લીધેલી છે? ગોપગીરીની અંદર, રાજસ્થાનની અંદર ગોપગીરીની અંદર. ગોપગીરીના રાજા આમ રાજા એમણે લીધેલી આ પ્રતિજ્ઞા. અને ગોપગીરીથી જવાનું ક્યાં? ગિરનાર તરફ. મારતા ઘોડે રથમાં બેસી અને જો રાજા પહોંચે તો મેક્સિમમ 8મ કરતા વધારે એને તપ કરવો નહીં પડે. આ પ્રકારની ધારણાથી બપ્પ ભટ્ટ સુરીશ્વરજી મહારાજ એને પ્રતિજ્ઞા આપે છે ગિરનારી નેમિનાથ પરમાત્માના દર્શન વંદન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ.
પણ રાજાના મનની અંદર આખું ચિત્ર જુદા પ્રકારનું રમતું હતું. રથમાં બેસીને મારે ગિરનારી દાદાના દર્શન નથી કરવા, પગે ચાલીને ગિરનારી દાદાના દર્શન કરવા છે. ક્યાંથી? ગોપગીરીથી, રાજસ્થાનથી ઠેઠ ગિરનાર, ગુજરાતમાં અને બાજુ ગિરનાર આવવાનું અને પગે ચાલીને આવવાનું. અને માત્ર પોતે એકલા પગે ચાલીને આવવાનું એમ નહીં, મંત્રીઓને વાત કરી કે આપણે ગિરનારનો સંઘ કાઢવો છે, છડી પાલિત સંઘ કાઢવો છે. ગુરુ મહારાજની નિશ્રામાં છડી પાલિત સંઘ ગિરનારનો કાઢવો છે. અને જ્યાં સુધી નેમિનાથ પરમાત્માના દર્શન બંધન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ આવી મેં પ્રતિજ્ઞા લીધેલી છે. મંત્રીઓને વાત કરે છે રાજા, અને મંત્રીઓ બધા ઊંચા નીચા થઈ ગયા. છડી પાલિત સંઘ આની ખાવાના થયેલ છે કે ખાલી વાત તમે કરો ને કે આવતીકાલથી સંઘ થોડો સ્ટાર્ટ થઈ જાય અને પગે ચાલીને પહોંચવાનું કેટલા દિવસ થાય? અને રાજાને કઈ ઉપવાસની પ્રેક્ટિસ નથી. રમેશભાઈ, તમને તો હજી અઠમની પ્રેક્ટિસ છે. બોસ 10મીમાં પરેશભાઈ તમે અઠમ કરો છો, તમને અઠમ ને 28ની પ્રેક્ટિસ વાળા ઘણા છે, સિદ્ધિ તપ ઘણા કરેલા છે, એટલે તમને હજી તપની પ્રેક્ટિસ. આમ રાજાને કોઈ તપની પ્રેક્ટિસ નથી, અને એમાં એને લીધેલી પ્રતિજ્ઞા. વિનોદભાઈ, જેને તપની પ્રેક્ટિસ નથી ને પ્રતિજ્ઞા લીધી છે કે છડી પાલિત સંઘ લઈ અને દાદાની પાસે જાઉં, દાદાના દર્શન કરું. દાદાના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જલનો ત્યાગ. મંત્રીઓ બધા ઊંચા નીચા થઈ ગયા. સાચું, ઊંચા નીચા રાજા થાય કે મંત્રી થાય? મંત્રીઓના દિલમાં પણ કેવું ઊંચું સ્થાન આમ રાજાએ પ્રાપ્ત કરેલું હશે. મંત્રીઓ સાથેનો વ્યવહાર પણ કેવો સૌજન્યતા પૂર્વકનો હશે, જેના કારણે મંત્રીઓ તાબડતોબ તૈયારી લાગી ગયા. રાજન, આ પ્રતિજ્ઞા કરી વાત તો અમને પેલા કરી હતી, આજે જ વ્યાખ્યાનમાં સાંભળ્યું ગિરનાર તીર્થો મહિમા, અને અંદરમાં ભાવ જાગી ગયા એટલે આજે પ્રતિજ્ઞા કરેલી છે. વ્યાખ્યાન સાંભળી પ્રતિજ્ઞા કરીને રાજસભામાં આવ્યા, મંત્રી સમક્ષ તમારી સમક્ષ રજૂઆત કરેલી છે, અને રાજસભાને બરખાસ્ત કરી, રાજસભામાં જાહેરાત કરી મંત્રીઓએ કે આવતીકાલે ગોપગીરીથી ગિરનારનો છડી પાલિત સંઘ નીકળી રહેલો છે. જેમને પણ જોડાવું એ જોડાઈ જજો, તૈયારીમાં લાગી જજો. રાજાની રજા લીધા વગર મંત્રીઓએ જાહેરાત કરી દીધી. શું પ્રેમ હશે રાજા પ્રત્યે મંત્રીઓને! એક પણ ઉપવાસ હવે રાજાને વધારે થવો ન જોઈએ. તૈયારી આપણે બધા રાત અને દિવસ તૈયારી કરીને આવતીકાલે આપણે અહીંથી ગોપગીરીથી ગિરનારનો સંઘ કાઢવો જ છે. રાજાએ આવી જયારે પ્રતિજ્ઞા લીધેલી જ છે, રથમાં બેસીને યાત્રા કરવાના બદલે પગે ચાલીને યાત્રા, અને છડી પાલિત સંઘ ગુરુમાની નિશ્રાની અંદર હવે એક પણ દિવસ લેટ કરવું નથી. તમારે છડી પાલિત સંઘ કાઢવો હોય મોરબીથી પાલિતાણાનો કે ગિરનારનો, કેટલી તૈયારી કરવી પડે ભરતભાઈ? 3 મહિના. હું વાત કરો, આમ રાજાના જો મંત્રી તરીકે તમને રાખેલા હોય ને, આમ રાજા ઉકલી જાય. તમે ઉપડો નહીં ગિરનારની યાત્રા માટે, આમ રાજા ઉકલી જાય તમે જો મંત્રી તરીકે ગોઠવાયેલા હો તો. હા, મંત્રીઓએ આવતીકાલથી ગોપગીરીથી ગિરનારનો સંઘ તેની જાહેરાત કરી દીધી. રાજા પણ વિચારમાં પડી ગયા, મંત્રીઓ તમે તૈયારી નથી કરીને આવી જાહેરાત. રાજન, દેવગુરુની કૃપાથી તૈયારી થઈ જશે, કાલે સંઘનું પ્રયાણ નિશ્ચિત છે. મંત્રી, મુખ્યમંત્રી પહોંચે છે ગુરુ મહારાજની પાસે, બપ્પા ભટ્ટ શ્રીશ્વરજી મહારાજ પાસે. ગુરુદેવ, આવતીકાલથી ગોપગીરીથી ગિરનારનો સંઘ નીકળી રહેલો છે, આમ રાજાની ભાવના મુજબ, અને એમાં આપે નિશ્રા આપવાની છે. આમ રાજાએ તો પ્રતિજ્ઞા કરેલી છે, પણ એ તો રથમાં બેસીને જઈ શકે ને જાત્રા? ના ગુરુદેવ, છડી પાલિત સંઘ કરીને ગિરનાર જવાની ભાવના છે. આચાર્ય મહારાજ ચિંતામાં પડી ગયા. પ્રતિજ્ઞા મેં આપેલી છે, અને આ કઈ મોરબીથી ગિરનાર નથી કે છડી પાલિત તમારો સંઘ નીકળે તો અઠવાડિયામાં પહોંચી જવાયો. ભાવેશભાઈ, કેટલો થાય અહીંથી ગિરનાર જાવ તો 170 અઠવાડિયા પહોંચી જવાય. એ જ કઉ છું, અઠવાડિયું કે 10 દિવસ મેક્સિમમ. એના બદલે આ તો ગોપગીરીથી ગિરનારનો સંઘ છે, 1.5 મહિનો મિનિમમ, અને પગે ચાલશે રાજા.
અને ચોવિયારા ઉપવાસ આચાર્ય ભગવાન ચિંતામાં પડી જાય છે. આમ રાજા આવે છે સાંજના સમયે વિનંતી કરવા, ગુરુદેવ આપ નિસરા પ્રદાન કરો, આવતીકાલે ગોપગીરીથી ગિરનારનો સંગ કાઢવાની ભાવના છે. મંત્રીઓએ તૈયારી કરી લીધેલી છે. તો રાજન, તમે પગે ચાલીને ગિરનાર અને અન્ન જલનો ત્યાગની તમારી પ્રતિજ્ઞા, ગુરુદેવ આપની કૃપાથી કોઈ વાંધો નહીં આવે. ગુરુ ઉપર આટલો વિશ્વાસ કેટલાને? ગુરુ ઉપર આવો વિશ્વાસ મળે. ગુરુએ તમને કોઈ પ્રતિજ્ઞા આપેલી હોય કે તમારી ટોટલ આવક છે એમાંથી ઘરના ખર્ચા, દુકાનના ખર્ચા બધા બાદ કરીને જે રકમ બચે એમાંથી 5%, 10% તમારે સન્માર્ગે વાપરવા, આવી પ્રતિજ્ઞા આપેલી હોય. એ પ્રતિજ્ઞા ગુરુની કૃપાથી, દેવગુરુની કૃપાથી સારી રીતે પાડી શકાશે, વાંધો નહીં આવે. આવો સ્વીકાર ભાવ આવે. કુલદીપભાઈ, બસ સૌથી મોટી ખામી હોય તો વિશ્વાસની ખામી છે. ગુરુ પ્રત્યેનો વિશ્વાસ ઝળહળતો હતો આમ રાજાને. ગુરુદેવ આપની કૃપાથી કોઈ વાંધો નહીં આવે, આપ નિશ્રા પ્રદાન કરવાની સંમતિ આપો. રાજન, જરૂર નિશ્રા હું આપીશ, પણ ચિંતા તો તમારી થાય છે કે આ પ્રતિજ્ઞા તમે લીધીને ચાલીને ગુરુદેવ આપની કૃપાથી કોઈ વાંધો નહીં આવે. બીજે દિવસથી ગોપગીરીથી ગિરનારનો સંગ શરૂ થયો. યાત્રિકો બધા, એને પણ સમાચાર મળી ગયા કે રાજાએ અન્ન જલના ત્યાગની પ્રતિજ્ઞા લીધેલી છે. યાત્રિકો બધા ગુરુ ભગવાન પાસે જઈને વાત કે ગુરુદેવ, છડીપાલી સંઘની અંદર એક ટાઈમની 2 ટાઈમ અમે ચાલવા તૈયાર છીએ. તમે સંઘ કાઢો ને દીપકભાઈ, તમે 2 ટાઈમના જો વિહાર ગોઠવો, યાત્રિકો અડધા 50% ઘર ભેગા થઈ જાય. 2 ટાઈમ થોડું ચાલવાનું, 1 ટાઈમ બહુ થઈ ગયું. 1 ટાઈમમાં પણ પાછા પૂછે 17-18 કિલોમીટર નથી ને, 10-12 કિલોમીટર જ રાખજો, વધારે નહીં રાખતા. એના બદલે યાત્રિકો ગુરુ ભગવાનને વાત કરે, ગુરુદેવ એકની 2 ટાઈમ અમે બધા ચાલવા તૈયાર છીએ. જેટલા લાંબા ટપ્પા હોય એની અમારી પૂરેપૂરી તૈયારી, વહેલામાં વહેલી તકે ગિરનારી દાદાના દર્શન કરવા છે. આમ રાજા, એની આંખમાં હરખના આંસુ આવે છે. સંઘના લોકોનો પોતાનો પ્રત્યેનો પ્રેમ, મંત્રીઓની પોતાના પ્રત્યેની લાગણી, ગુરુ ભગવાનની પોતા ઉપર વરસેલી કૃપા, આ બધું જોઈને રાજા પ્રફુલ્લિત થઈ જાય. 3.5 કરોડ રૂવાડાની અંદર હરખના દીવડા પેટે અહો જીન શાસનમ, અહો જીન શાસનમ, આવું જીન શાસન મને પ્રાપ્ત થયું. આટલી લાગણી સંઘના આરાધકો, મંત્રીઓને ગુરુ ભગવાન દ્વારા મને જોવા મળે. વાહ, જીન શાસન કેવું અલૌકિક પ્રાપ્ત થયું. અને પ્રયાણ થયું ગોપગીરીથી ગિરનાર તરફ સંઘનું. રોજના 30-35 કિલોમીટર ચાલવાની અંદર યાત્રિકો ગોઠવાઈ ગયેલા છે. અને એક પછી એક ચોવિયારા ઉપવાસ આગળ વધી રહેલા છે. ચોવિયારો 8મ થઈ ગયો, ચોવિયારી 28 થઈ ગઈ, આગળ વધીને ચોવિયારા 16 ઉપવાસ પૂર્ણ થઈ ગયા. હજી ગિરનાર નથી આવ્યું, ચાલુ જ છે સંઘ. ચોવિયારું માસ કમણ પરિપૂર્ણ થઈ ગયું. રોજે રોજ ચાલવાનું, રથમાં બેસવાનું નથી રાજાને, પણ ચોવિયારા માસ કમણની અંદર 30 કિલોમીટર ને 32 કિલોમીટર ચાલવાનું. ગોપગીરીથી ગિરનારનો સંબંધ, ગિરનારી દાદા પ્રત્યેનો પ્રેમ મને ચલાવી રહેલ છે, મને ખેંચી રહેલ છે. જેમાં પૃથ્વીનો ગ્રેવિટી ફોર્સ બધા પદાર્થોને ખેંચી રહેલ છે પોતાના તરફ. આ વાત સાયન્ટિસ્ટો કરી રહેલ છે. એમ આમ રાજા, એને અંદરમાંથી એવી પ્રતીતિ થાય, ગિરનારી દાદા મને પોતાના તરફ ખેંચી રહેલ છે. મારે કઈ મહેનત કરવી જ નથી પડતી. દાદાનો પ્રભાવ મારા ઉપર કામ કરી રહેલો છે. ગુરુ મહારાજની કૃપા મારા ઉપર પોતાનું રિઝલ્ટ દેખાડી રહેલી છે. પોતાની ધન્યતાનો અનુભવ કરે. 24 માસ કમણ પરિપૂર્ણ થયું. 31મો ઉપવાસ, 32મો ઉપવાસ, પણ શરીર એની પણ લિમિટ હોય છે. છેલ્લું સંઘાણ છે. શરીર હવે લથડિયા ખાવા માંડેલું છે. 33મો ઉપવાસ માંડ ચાલીને પૂરો કર્યો. 34મો ઉપવાસ, 34મા ઉપવાસે પહોંચ્યા ખંભાત. પહોંચ્યા 34મા ઉપવાસે. હવે શરીર કે મારું કામ હવે આગળ ચાલવાનું નથી.
આંખે ચક્કર આવે, પાણી પણ પીવાનો ત્યાગ કે ચોવિયારા ઉપવાસ છે. આંખે અંધારા આવે, ચાલે તો ચક્કર આવે, એક ડગલું માંડી શકાય નહીં. અને મંત્રીઓ વાત કરીએ પાલખીમાં રાજાને આપણે બેસાડીએ, પાલખીમાં બેસાડીને યાત્રા, ના, પાલખીમાંની મારે ચાલીને યાત્રા કરવી છે. ગુરુ ભગવાન પાસે મંત્રીઓ પહોંચી ગયા કે ગુરુદેવ આપ આદેશ કરો રાજાને, આપના આદેશને ઠુકરાવશે નહીં, પાલખીમાં બેસે તો ગિરનાર પહોંચી જાય, બાકી હવે એમના હોશકોશ રહ્યા નથી. આજે 34મો ચોવિયારો ઉપવાસ છે. શું કરવાનું? આમ રાજાની જગ્યાએ તમે હો તો કયો વિચાર આવે? વિપુલભાઈ, આમ રાજાની જગ્યાએ તમે હો તો આ પ્રાયશ્ચિત કરી લેશે. હમણાં પાલખીમાં બેસી જાઓ. એમાં પ્રાયશ્ચિતની ક્યાં વાત આવે? પ્રતિજ્ઞા તો શું લીધેલી છે? માત્ર ગિરનારી દાદા એના દર્શન વંદનની પ્રતિજ્ઞા લીધેલી છે. એમાંથી પગે ચાલીને જવાની એ પ્રતિજ્ઞા તો લીધેલી નથી. એટલે પ્રાયશ્ચિતનો સવાલ આવતો નથી. યોગેશભાઈ, બધા તમારી બુદ્ધિ કઈ દિશામાં કામ કરવા માંડે? જીવતો નર ભદ્રા પામે, જીવતા આંસુ તો શાસનના ને સંઘના કામ થશે. એના માટે જીવવું જરૂરી છે. રમેશભાઈ, આ સંઘનું સંચાલન કરવા માટે જીવવું જરૂરી છે. ભરતભાઈ, આ જ વિચારા, બીજા વિચારા ભાવેશભાઈ. આમ રાજા, એના અંદરના ભાવ મજબૂત હતા. પ્રથમ પ્રભુ દર્શન, પછી જલપાન. આ અંદરનો પોતાનો ભાવ હતો. નરેન્દ્રભાઈએ તમને બધાને સૂત્ર આપેલું છે. પેલા મતદાન, પછી જલપાન. એ સૂત્રોનો આજે ભલે તમે અમલ કરો, પણ જીવનભર માટે અમલ કયો કરવાનો છે? પેલા પ્રભુ દર્શન, પછી જલ દર્શન, પછી જલપાન, પછી અન્ન દર્શન. આ પ્રકારની ટેક આમ રાજાની હતી. ના ગુરુદેવ, આપની કૃપાથી વાંધો નહીં આવે. રાજન, ચાલી શકાતું નથી, ચક્કર આવે છે, ચાલતા આંખે અંધારા આવે છે, ને હજી ખંભાતથી ગિરનાર જવાનું મિનિમમ 15 દિવસ થઈ જતા વાર લાગે નહીં. કેટલું ખેંચાશે, કેવી રીતે ખેંચાશે? ગુરુદેવ, આપની કૃપાથી વાંધો નહીં આવે. ચિંતા કોઈને, ચિંતા આમ રાજાને નથી. ચિંતા કોને છે? ગુરુદેવને ચિંતા છે, મંત્રીઓને ચિંતા છે, સંઘના આરાધકો ભાઈઓને બહેનો એ બધાને ચિંતા છે કે આપણા રાજાનું શું થશે? ચોવિયારા ઉપવાસ, આજે 34મો ઉપવાસ કઈ રીતે આગળ ચલાશે, કઈ રીતે પહોંચાશે? અને બપ્પા ભટ્ટ શ્રીશ્વરજી મહારાજ સાહેબ શું ઉપાય અજમાવે છે? આજે ઘડિયાળ ના પાડે છે, સમય પૂરો થઈ ગયો છે. એ અદભુત ઘટના, ઇતિહાસ જેનો સાક્ષી છે, એની અદભુત વાત અગ્રે